ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું અન્ય એક રાજ્ય સરકારે જે છે તે મોંઘવારી ભથ્થામાં કર્મચારીઓના 4% વધારો કર્યો છે અને જે મોંઘવારી ભથ્થાનો 4% વધારો છે તે 1 ડિસેમ્બરથી લાગુ કરવા જઈ રહી છે રાજ્ય સરકાર. તો જાણીએ મિત્રો, કયા રાજ્યની સરકારે 4% મોંઘવારી ભથ્થો જે છે તે પોતાના કર્મચારીઓ માટે જાહેર કર્યો છે અને ક્યારથી લાગુ પડે છે. તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું, તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે જ મિત્રો બેલ આઇકોનને દબાવી દેજો, જેથી કરીને ઓલ નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા વિવિધ ભરતીને લગતા નોટિફિકેશનો, આવા વિવિધ સરકારી પરિપત્રો, પેન્શન્સ અને કર્મચારીઓના પગાર વધારાને લઈને આવતા પરિપત્રો સરકાર દ્વારા જાહેર કરાતા, તેમજ વિવિધ જે ગુજરાત સરકારની વર્ગ 3, 4 અને વર્ગ 2ની સ્પર્ધાત્મક જે લેખિત પરીક્ષાઓ લેવાય છે તેના અનુરૂપ જે વિડીયો છે જનરલ નોલેજના, તે પણ અમારી ચેનલ પરથી તમને સરળતાથી મળી જાય. તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરીએ આપણે કે જે રાજ્ય સરકાર છે તે રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ માટે ડીએમાં 4%નો વધારો કરવામાં આવે છે અને આ જે વધારો છે તે તારીખ 1 ડિસેમ્બરથી અમલમાં આવશે. તો જાણીએ મિત્રો, કયા રાજ્યની સરકારે જે છે તે પોતાના કર્મચારીઓ માટે, રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ડીએમાં વધારો કર્યો છે. તો મિત્રો, પંજાબ સરકારે સરકારી કર્મચારીઓ માટે ડીએમાં 4%નો વધારો કર્યો છે. આ જે વધારો છે તે 1 ડિસેમ્બર 2023થી અમલમાં આવશે. પંજાબ સરકારે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા એટલે કે ડિયરનેસ એલાઉન્સમાં 1 ડિસેમ્બરથી 4% વધારાની જાહેરાત કરી છે. પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને સોમવારે જણાવ્યું હતું કે તાજેતરના વધારા સાથે ડીએ વધીને 38% થશે. પંજાબ સ્ટેટ મિનિસ્ટરિયલ સર્વિસ યુનિયન એટલે કે PSMSUના પ્રમુખ અમરીક સિંઘે જણાવ્યું હતું. એટલે કે મિત્રો, પંજાબમાં હજુ પણ જે છે તે આમ આદમી પાર્ટીની સરકાર હોવાથી કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા જે 46% છે તે મળવાપાત્ર નથી. હજુ તેઓ મિત્રો જે છે તે ગુજરાત જેવા રાજ્યો કરતાં પણ પાછળ છે. પંજાબ રાજ્યના સરકારના કર્મચારીઓને હજુ ફક્ત જે છે તે 34% ડીએ મળતું હતું, જે વધારીને 1 ડિસેમ્બરથી 38% કરવામાં આવ્યું છે. જ્યારે અત્યારે હાલ ગુજરાત અને ભાજપ શાસિત જે બીજા રાજ્યો છે તેમાં લગભગ બધી જગ્યાએ 42 અથવા 46% જે છે તે ડીએ મળવાપાત્ર છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓને મિત્રો 1 જુલાઈ 2023ના રોજથી કેન્દ્ર સરકારે જે છે તે 68 લાખ પેન્શનર્સ અને 48 લાખ જેટલા જે કેન્દ્રીય કર્મચારીઓ છે તેમના જે મોંઘવારી ભથ્થું એટલે કે ડીએનએસ એલાઉન્સમાં 1 જુલાઈ 2023થી મિત્રો 4%નો જે વધારો કરી અને 42 થી 46% જે છે તે અત્યારે મોંઘવારી ભથ્થું 46% જેટલું મળી રહે છે. ગુજરાત સરકારના કર્મચારીઓને પણ મિત્રો અત્યારે હાલ 42% જેટલું મોંઘવારી ભથ્થું મળે છે, જે ટૂંક સમયમાં મિત્રો જે છે તે રાજ્ય સરકાર ચોક્કસથી કેન્દ્ર સરકારના ચીરે ચાલી અને 46% મોંઘવારી ભથ્થું જાહેર કરી દેશે. તદુપરાંત મિત્રો, હવે આવતા મહિને એટલે કે જાન્યુઆરી મહિનામાં ફરીથી જે છે તે મોંઘવારી ભથ્થું જે છે તે વધવા જઈ રહ્યું છે. જે મોંઘવારી ભથ્થું મિત્રો AICPIના ઇન્ડેક્સ પ્રમાણે જે છે તે પ્રમાણે વાત કરીએ તો હાલ મોંઘવારી ભથ્થું 5% જેટલું વધી શકે છે અને મોંઘવારી ભથ્થું 5% વધવાથી જે છે તે મિત્રો મોંઘવારી ભથ્થું 50%ને પાર થઈ જશે, એટલે કે 51% મોંઘવારી ભથ્થું થઈ જશે. અને 7મા પગાર પંચ વખતે જે કેન્દ્ર સરકાર અને 7મા પગાર પંચ જે કર્મચારી જે કમિટી છે, જે કર્મચારીઓનું જે યુનિયન છે તેમના વચ્ચે જે કરાર થયો તે પ્રમાણે 7મા પગાર પંચની જે બોલી હતી તેમાં જે 50% મોંઘવારી ભથ્થું થશે, એટલે આપોઆપ જે ભથ્થું છે મોંઘવારી ભથ્થું તે બેઝિક પગારમાં મિત્રો મર્જ થઈ જશે, એટલે કે બેઝિકમાં મર્જ થઈ અને બેઝિક પગાર તમારો દોઢો થઈ જશે. એટલે કે જે કર્મચારીનો પગાર 20,000 રૂપિયા બેઝિક છે તેનો જાન્યુઆરીમાં મોંઘવારી ભથ્થું 50%ને પાર થવાથી તેનો બેઝિક પગાર 30% થઈ જશે. એના કારણે મિત્રો HRA, મેડિકલ્સ તેમજ TADA જે વધારાના એલાઉન્સીસ મળે છે તેમાં પણ વધારો થશે અને કર્મચારીઓનો જે અંશતઃ પગાર છે તે વધશે. સાથે જ મિત્રો મોંઘવારી 0 થઈ જશે અને જુલાઈથી જે મોંઘવારી છે તે નવેસરથી ગણવામાં આવશે. હાલ જ મિત્રો વાત કરીએ તો પંજાબમાં 38% મોંઘવારી ભથ્થું છે. PSMSUના પ્રતિનિધિઓ સાથેની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠક દરમિયાન ભગવંત માને કર્મચારીઓની વિવિધ માંગણીઓ અંગે ચર્ચા કરી હતી. પંજાબ સ્ટેટ સર્વિસ યુનિયનો સાથે આજે મિનિમમ વાતો કરી શકો છો અને તેના પ્રશ્નો પર વિસ્તૃત ચર્ચા કરી શકો છો. અમે કર્મચારીઓને નવા સમયગાળા માટે અરજી આપી રહ્યા છીએ, તે સારા સમાચાર શેર કરી રહ્યા છીએ. ડીએમાં 4%નો વિકાસ થશે, જે આજે થશે 1 ડિસેમ્બર 2023 માનનો મિત્રો ટ્વિટર પર પોસ્ટમાં જણાવ્યું હતું. બેઠક પછી PSMSUના પ્રમુખે જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના કર્મચારીઓ માટે 4% ડીએનએસ એલાઉન્સ વધારવાની જાહેરાત કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ ખાતરી આપી હતી કે બાકીના જે 8% BA છે તે પણ ટૂંક સમયમાં આપવામાં આવશે. કર્મચારીઓ જૂની પેન્શન યોજના લાગુ કરવા, બાકી 12% ડીએ મુક્ત કરવા અને કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓને નિયમિત કરવાની માંગ કરી રહ્યા છે.
મિત્રો પંજાબ સરકાર પણ 1 વર્ષ જેટલો સમયગાળો થઈ ગયો છે, ત્યાં પણ જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાનું જે છે તે વચન તેમણે વિધાનસભામાં ચૂંટણી વખતે આપેલું છે, પરંતુ હજુ સુધી ત્યાં જૂની પેન્શન સ્કીમ લાગુ થઈ નથી. તદુપરાંત જે કોન્ટ્રાક્ટ પરના જે કર્મચારીઓ કામ કરે છે તેમને પણ નિયમિત કરવાની જે માંગ છે તે પંજાબમાં પણ આપણા ગુજરાતની જે વર્ષો જૂની છે. પીએસએમએસસીએ રવિવારે તેમની એક મહિનાની એક વધુ લાંબી પેન ડાઉન હડતાલને સ્થગિત કરી દીધી હતી. જે છે તે પંજાબના જે વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા જે ગવર્મેન્ટ કર્મચારીઓ છે તેમને પેન ડાઉનની હડતાલ 1 મહિનાથી પાડી હતી, તેને સ્થગિત કરી દીધી હતી, જે 8 નવેમ્બરથી શરૂ થઈ હતી. તેઓએ મુખ્યમંત્રી સાથેની બેઠક પહેલા તેમની હડતાલ સ્થગિત કરી હતી. તાજેતરમાં 4% વધારા સાથે પંજાબ સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું વધી અને 38% હશે. તો મિત્રો આ રીતે જે છે તે કેન્દ્ર સરકારના પગલે પંજાબ સરકારે પણ જે છે તેના કર્મચારીઓના ડીએમાં 4%નો વધારો કર્યો છે. આશા રાખીશું કે આ માહિતી આપણને ગમી હશે. જય હિન્દ અસ્તુ.